છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઓરસંગ નદી પર આવેલા બ્રિજમાં અચાનક ગાબડું પડતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હાલ એક તરફ બ્રિજનું સમારકામ ચાલુ છે, ત્યાં જ બીજી તરફ ગાબડું પડતા સ્થિતિ ગંભીર બની છે, જેના કારણે વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ બ્રિજની આવી જર્જરિત હાલત સામે આવતા સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. જિલ્લાવાસીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર, બોડેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.